કરમભાઈ અરે પણ આમ જો હાવે કેવા છે હું કામ હોય તો હાવેજ ને પૂછડા થોપીને મવડી નાખી હા એ બાપુ ઘટે નહીં અહીંયા તેમ લાગે વાદળ આગળ પકડી લેવું એમ જો હાવ એઠું આવી ગયું હો ને હાથમાં આવી જાય આગળ વાદળ એમ થઈ જાય જોવો તમે આ વાદળ તો જો હાવ એઠ આવી જાય એટલે અમે અંદર સડી જાય ડુંગરો જોવો જી જોવો કેમ હાલે બધા આમાં હાકા વાંકા હાલે હાલે હોતા નીકળી ગયા બધે ઠવડા જ વાગે હેકલા જ્યાં જોવે ત્યાં જોવો તમે ક્યાં હાલવું આમાં બધા જાળામાં હલવાઈ ગયા હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે તો ધોમ ધકતો તડક્યો છે અને નવરાત્રી પૂરી થઈ ગઈ છે આજ છે 11 અને અમે બધા આવી ગયા ડુંગરામાં માટી જોવા માટે પણ આ તડક્યાનું કઈ હુજતું નથી આ જંગલમાં તેમ લાગે નિરાતે હાવે બેઠા છે અંદર એમ કરમભાઈ અરે પણ આમ જો હાવે કેવા છે હું કામ હોય તો હાવેજ ને પૂછડા થોપીને મવડી નાખી હા એ બાપુ ઘટે નહીં જો આ ઈ ફોન ઉપર ફોન શરૂ છે માટી જડતી નથી આ ડુંગરામાં કેલી જડ્યા જો કરો તમે કેવી આ ડુંગરા છે ને ગાળી કેવી છે જો આ છે તે બધી ડુંગરની ગાળી છે અને આ ડુંગર તેમાં અંદર ચડ્યા છે એટલો હા એટલે બધો હાફ ચડી ગયો છે પાણી બાટલો ખાલી થઈ ગયો ભાઈ કે છે હજી હે તડક્યો કેવો છે એના વાદળું આવું નીચું બધા કા આવું છે ત્યારે ભાઈ અને આમાં કે માટીનો તો બતા જ એકલો પાણો જ બતાય છે દિયાસ ને હાન ના વાર આવીને 5-6 વાગ્યા 7 વાગ્યા તો આમાં હવે ડણકું દેતા હોય કા હોય ને ગાળામાં 12 હતા 12 હવે એ તો રાતે જોયા હતા પેલા 15 દી પેલા અમે આવ્યા ત્યારે 10-12 જોયા હતા આટો મારવા આવ્યા હતા ત્યારે એટલે પડખે ગાડી પડખે આવીને બેસી ગયા હા ઓલા ને ડુંગર જોવા આવ્યો છો ને એને હા મને એવું લાગે પાછું વળી જાય હો પાછું વળી જાય ને તો આપણે વડાળ નીકળશું આમનો ઓલા ડુંગર આમ તેમ નીકળશે તો આપણે હાંસ પડી જાય ને હા એવું છે જો હા એ તડક્યાના ભાઈ આજ તો ધંધે લાગી ગયા છે એમ બધા જો કેમ પણ આવો છે અમારો ધંધો અત્યારે એ રામાયલી લપસ્યા હોય તો રેડ વ્યાજ એ ખાળિયામાં આમ તો ખાણ કેવડી છે ઊંડી ધ્યાન રાખજો ભાઈ પગ લપસે તો વ્યાજો હેઠા હરી ગયા હોય તો જાય હાલ્યા ખબર ન પડે ભાઈ કોણ આમાં ઘડીકમાં તો ક્યાંય પાકી જાય તો આવું છે મિત્રો જો ડુંગર અમારે રાજપરાના ડુંગર હવે અહીંયા તેમ લાગે વાદળ આગળ પકડી લેવું એમ જો હાવ એઠું આવી ગયું હો ને હાથમાં આવી જાય આગળ વાદળ એમ થઈ જાય જોવો તમે આ વાદળ તો જો હાવ એઠ આવી જાય એટલે અમે અંદર સડી જાય ડુંગરો કેટલો ઊંડો છે ગાળી આમ જો તમને બતાવું હું કેટલી છે આ છે ડુંગરની ગાળી અને આ નજર નાખો એકલો ડુંગર હા આ બધા ગામ બતાય છે અને વાદળ હેઠું અટકી ખવા મળે હા જો અમે હા શું છે એટલે ગુગળે શું ઝાડ છે ખાખરી શું છે કઈ ખબર નથી પડતી હુકાઈ ગયા હા ગોરડના ઝાડના સાયા ઉભા છે જવાંદડા પાંદડું એક છે નહીં ખાલી કાંટાનો સાયા છે કા પરસેવા રેપજેપ થઈ ગયા છે ખાલી ડુંગર ચડી નહીં પવન આવે છે પણ પલ્લી ગયા બધા લ્યો આ જો હરગવા જેવા છે ને ઝાડવા છે દૂધલ્યા જેવો રસ્તો હા રસ્તો હું આ દૂધલ્યા જેવો હરગવાનું ઝાડવું બતાય છે એવું લાગે પણ દૂધલો છે આ જોવો તમે ઝાડી જોઈને તેમ લાગે આમાં જ હાવે જ ને એવું રહેતા હોય જો બધું જનાવર તો આમાં જ રહેતું છે વાંકા હાલવું પડે ત્યારે હલાય એવું છે બધું જો બધા જો જાય કેમ ઝાડી છે
અહીંયા તો રાફડો છે જોરદાર હો ભાઈ, લાલ સોળા ડુંગર પર માટી છે હો ભાઈ. હા જો લ્યો તમે આ ઝાડવા તો ભાઈ ગજબ ના છે હો. તમે જોવો જી જોવો કેમ હાલે બધા. આમાં હાકા વાંકા હાલે હાલે હોથા નીકળી ગયા બધે, ઠવડા જ વાગે હેકલા જ્યાં જોવે ત્યાં. જોવો તમે ક્યાં હાલવું આમાં બધા ઝાડામાં હલવાઈ ગયા ડુંગરમાં. ડુંગરમાં કાંટા શું વાગે બીજું શું હોય કા પાણા કાંટા ડુંગરમાં છે એવું જો.